ક્રિષ્ના કુકિંગ શો તમારું સ્વાગત કરું છું। આજે સરસ મજાનું ચીઝ ડુંગળીનું શાક બનાવીશું, લીલી ડુંગળીનું શાક। તો તમે આ રીતે ચીઝ ડુંગળીનું શાક નહીં બનાવ્યું તો જરૂરથી બનાવજો। તો અહીંયા એક કડાઈમાં એક મોટો ચમચો તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે તેની અંદર 1 ચમચી જેટલું જીરું નાખીશું। તેમાં આદુ લસણની પેસ્ટ નાખવાની છે અડધી ચમચી। 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ નાખીશું અને તેને સાતળી લઈશું બરાબર। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। આદુ લસણ અને મરચાંની પેસ્ટ એકદમ સતરાઈ જાય એટલે આપણે હિંગ નાખીશું તેમાં થોડીક, 1/4 જેટલી, અને બરાબર મિક્સ કરી લઈશું। એની કચાશ દૂર થઈ જાય પછી જ આપણે તેની અંદર લીલી ડુંગળીનો આગળનો જે ભાગ આવે તે મેં આ રીતે ઝીણો સમારી લીધો છે। તેને હવે આપણે કડાઈમાં નાખી દઈશું અને તેને પણ સરસ મજાનું સાતળી લઈશું। તો આ ચીઝ ડુંગળીનું શાક મારી દીકરી બનાવી રહી હતી। અહીંયા એક ડુંગળી રહી ગઈ છે, તેને કાઢી લઈશું, સમારી પછી નાખી દેવાની। તો બરાબર તેને ચડવા દેવાની છે આ ડુંગળીને। આ ખાવાની ખૂબ જ મજા આવે છે, તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો એકદમ સરસ મજાની સતરી જાય એટલે અહીંયા મેં 3 ટામેટાને સરસ મજાના છીણી લીધા છે, એટલે તેની પ્યુરી નાખી દેવાની છે અંદર। તમે ક્રશ કરીને પણ નાખી શકો છો। બરાબર ટામેટાને સતળાવા દેવાનું છે। ટામેટાનો પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે। તો અહીંયા સરસ મજાનું ટામેટા ચડી ગયા છે। હવે તેની અંદર અડધી ચમચી હળદર નાખીશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું। 1 ચમચી જેટલું લાલ મરચું નાખીશું। તમે તીખું ખાઈ શકો તે પ્રમાણે મરચું નાખવું। પછી તેની અંદર 1 ચમચી જેટલો ધાણા પાવડર નાખીશું। અહીંયા મારી નાની ચમચી છે એ પ્રમાણે મેં મસાલા કર્યા છે। તો ચપટી આપણે ગરમ મસાલો પણ નાખી દેવાનો છે। બરાબર તેને મિક્સ કરી લેવાનું છે। મસાલાને સરસ મજાનું સાતળી લેવાનું છે એકદમ। તેમાં થોડુંક આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી નાખીશું જેથી આપણા મસાલા બળી ન જાય। પછી તેની અંદર આપણે લીલી ડુંગળીના પાનનો નાખી દઈશું જેથી તે સરસ મજાનું ચડી જાય ડુંગળી આપણી। તો બરાબર તેને થવા દેવાનું છે, ખદખદવા દેવાનું છે એકદમ। તો 2 મિનિટ માટે મેં તેને ઢાંકીને રાખ્યું હતું। તો અહીંયા સરસ મજાની આપણી ડુંગળી ચડી ગઈ છે। હવે તેની અંદર આપણે ચીઝના ટુકડા કરીને નાખી દઈશું। તમે છીણીને પણ નાખી શકો છો, પણ આપણે ચીઝ ડુંગળીનું શાક છે એટલે આપણે ઝીણા ઝીણા ટુકડા કરીને નાખી દેવાના છે તેના। તમારે મોટા રાખવા હોય તો મોટા પણ રાખી શકો છો। પછી તેને મિક્સ કરી લેવાનું છે। તો 2 મિનિટ માટે તેને થવા દઈશું આપણે હલાવ્યા પછી। તો અહીંયા ઉપરથી થોડું છીણીને પણ નાખીશ, 1 ક્યુબ જેટલું। તમારી પાસે હોય એ પ્રમાણે નાખો, કારણ કે આ શાક ચીઝ ડુંગળી કહેવામાં આવે છે એટલે ચીઝ આમાં વધારે પડતું જોઈએ છે। પછી ચીઝ છીણ્યા પછી તેની ઉપર આપણે લીલા ધાણા નાખી દઈશું। લીલું લસણ હોય તો લીલું લસણ પણ નાખી દેવું, મારી પાસે અહીંયા નથી તો મેં નથી નાખ્યું। બરાબર તેને મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા આપણું સરસ મજાનું ટેસ્ટી ચીઝ ડુંગળીનું શાક તૈયાર। સર્વિંગ પ્લેટમાં તેને સર્વ કરીશું આપણે ગરમા ગરમ, અને તેની ઉપર ચીઝ છીણી દઈશું ઉપરથી પણ। તો સરસ મજાનું તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ચીઝ ડુંગળીનું શાક।